તો જય માતાજી મારા કલેજાઓ। તો આજે રવિવાર છે, તો આજે આપણે આપવાનો છે મોક ટેસ્ટ। તો હાલો એકદમ મસ્ત હવે મોક ટેસ્ટ આપી દઈએ। હાલો તો મિત્રો અત્યારે 9:45 થઈ ગયા છે અને આપણે ટેસ્ટ લઈને બેસી ગયા છે। તો આજે આપણે કયો ટેસ્ટ આપવાનો છે ખબર તમને મારા કલેજાઓ? ખરો તો આ 6ઠ્ઠા નંબરનો ટેસ્ટ આપવાનો છે, 67 નંબર ઉપર છે। તો હાલો મારા કલેજાઓ મસ્ત હવે ટેસ્ટ આપી દઈએ મોક ટેસ્ટ। આપણે કા વેબ સંકુલનું છે પેપર સેટ। તો તમે બી જો ટેસ્ટ આપતા હોય તો મને કહેજો કમેન્ટમાં કે તમારા કેટલા માર્ક્સ આવે છે એ 6ઠ્ઠા નંબરના ટેસ્ટમાંથી। તો હાલો હવે ટેસ્ટ આપવા માંડે। હાલો તો મિત્રો તમારે ટેસ્ટ આપતા પહેલા શું કરવાનું છે ખબર તમને? તો સૌથી પહેલા તમારે A થી Z સુધીના નંબર પ્રમાણે લખી દેવાનું છે અને થોડા ઊંડા શ્વાસ લેવાના છે, આંખો બંધ કરવાની છે અને ધ્યાન ધરવાનું છે। એટલું કર્યા પછી જ આપણે ટેસ્ટ શરૂ કરવાનો મારા આગળ લઈ જાઓ। એટલે આપણને 15 મિનિટ આવે ને એક્ઝામમાં બી 15 મિનિટ આગળની હોય ને ત્યારે આ કરી લેવાનું। તો મિત્રો ફાઇનલી અત્યારે 1 વાગી ગયો છે અને આપણો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને મારા આગળ લઈ જાઓ। મેં ગણિતમાં 60 માર્ક્સમાંથી 14 માર્ક્સ અટેમ્પ કર્યા છે અને ટોટલ અટેમ્પ 41 કર્યા છે। તો હાલો મારા કાલે જાઓ, ભૂખ લાગી છે તો ખાઈ લઈએ। ના હાલત બહુ બગડી ગઈ છે કેમ કે ગણિત રીઝનિંગમાં બહુ હાર્ડ પ્રશ્નો હતા મારા કાલે જાઓ અને પરસેવો પડી ગયો છે। હાલો હવે ભૂખ લાગી છે તો જમી લઈએ પછી સોલ્યુશન કરીએ। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને અત્યારે આપણે કરવાનું છે પેપરનું સોલ્યુશન। તો હાલો મારા કાલે જાઓ સોલ્યુશન કરવા મળે। અને પેપર તો બહુ હાર્ડ હતું અને કેવું કે જેમ સિલેબસ છે ને એમ બધા ટોપિકના બધા પ્રશ્નો હતા મારા કાલે જાઓ અને ઘણા બધા ગણિતમાં મને હાર્ડ પડ્યા છે, તે જેના લીધે મેં શું અટેમ્પ બી કર્યા છે મારા કાલે જાઓ અને લગભગ 41 જેટલા મેં અટેમ્પ કર્યા છે। તો હાલો અત્યારે સોલ્યુશન કરવા માંડીએ અને પછી સોલ્યુશન થઈ જાય એટલે હું તમને કહી દઉં। હાલો તો મિત્રો પાર્ટ એમાં મેં 14 નોટ અટેમ્પ કર્યા છે, 11 ખોટા પડ્યા છે અને મારા 55 સાચા પડ્યા છે મારા કાલે જાઓ। તો પાર્ટ એમાં મારું આ રીતનું કંઈક રિઝલ્ટ આવ્યું છે ને પાર્ટ એમાં જે ખોટા પડે ને 11 મારા કાલે જાઓ એ અમુક પ્રશ્નો 5 થી 6 પ્રશ્નો તો મારી ઉતાવળના કારણે જ પડે છે। બોલો મેં જોયું ને, મેં કીધું આટલી નાની અમથી ભૂલના કારણે મારા 11 ખોટા પડે। 5 થી 6 પ્રશ્નો તો એમનામ જ ખોટા પડ્યા, બીજા 4-5 જેવા મારા ગણતરીના લીધે લોચા વાગ્યા, પણ 5-6 તો મેં ખાલી જોવામાં ભૂલ કરીને એમાં લોચા વાળા। બોલો મારા કાલે જાઓ જવાબ બી આવતો હતો, ખાલી ટીક કરવામાં જ મેં ભૂલ કરી છે, એ ઉતાવળના કારણે જ આવું થયું છે। તો હાલો કંઈ વાંધો નહીં મારા કાલે જાઓ, ફરી એવું ધ્યાન રાખીશું અને પાર્ટ બીનું હવે સોલ્યુશન કરી નાખીએ। તો હાલો તો મિત્રો પાર્ટ 2માં બી ઘણા બધા ખોટા પડ્યા છે અને 32 જેવા સાચા પડ્યા છે। તો ચાલો હું તમને રિઝલ્ટ કહી દઉં કે શું રિઝલ્ટ આવ્યું છે આજનું મારા મોક ટેસ્ટનું। તો હાલો જો પાર્ટ એમાં નોટ અટેમ્પ 14 કર્યા, સાચા 55 પડ્યા અને ખોટા 11 થયા। પછી પાર્ટ બીમાં નોટ અટેમ્પ 27 કર્યા, સાચા 32 પડ્યા અને ખોટા 61। સમજો છો મારા આગળ જાઓ, પાર્ટ બીમાં 61 ખોટા એટલે બહુ વધારે જ કહેવાય। તો હાલો ફાઇનલ રિઝલ્ટ જોઈ લઈએ। તો નોટ જો ટોટલમાં નોટ અટેમ્પ 41 કર્યા, ટોટલ સાચા 87 પડ્યા અને ટોટલ ખોટા 72 પડ્યા। તો આમ મારું રિઝલ્ટ કેટલું થાય ખબર મારા આગળ જાઓ, 87માંથી 72 ખોટા એટલે 18 માર્ક્સ માઇનસ કરવાના એટલે 69। તો 69 મારું રિઝલ્ટ આવે છે મારા આગળ જાઓ। તો અત્યારે માર્ક્સ ઓછા આવ્યા છે ને તો હું પૂરેપૂરો ડિમોટિવ થઈ ગયો છું। બોલો થિયરીમાં આટલા બધા ઓછા માર્ક્સ એટલે બહુ ઓછા કહેવાય, સાચી વાત ને? પણ હું વાંચું છું, હું ઓનલાઈનર બી કરું છું, PYQ બી કરું છું, તે છતાં થિયરીમાં જ મારા ઓછા માર્ક્સ આવે છે। કે પછી આ પેપર હાર્ડ છે કે પછી મેં વાંચેલું ઓછું છે તે મને નહીં ખબર પડતી મારા આગળ જાઓ। હવે મારે યુવાના પેપર સોલ્યુશન લાઈન ચેક કરવું પડશે તો મને ખબર પડશે કે મારામાં ભૂલ છે કે પેપરમાં ભૂલ છે, પેપર થોડા લેવલવાળા વધારે છે કે મેં વાંચ્યું ઓછું છે, તો જ ખબર પડશે ને મારા આગળ જાઓ। ચાલો અત્યારે તો થોડું ડિમોટિવેશન જેવું લાગી રહ્યું છે, પણ કંઈ વાંધો નહીં, જે ખોટા પડ્યા છે એ ચેક કરી લે કે શું કારણથી ખોટા પડ્યા છે। તો મિત્રો અત્યારે મેં બધું સોલ્યુશન કરી નાખ્યું છે અને અત્યારે એવો ગંદો વિચાર આવ્યો છે ને મારા મગજમાં, શું ખબર તમને? એવું થાય છે કે બધું છોડ દઉં। બોલો આ બધું છોડ દો, આ બધી મોહ માયાથી દૂર થઈ જાઓ। બોલો મારા આગળ જાઓ, હવે ગંદો વિચાર આવી રહ્યો છે મને અને આપણે એવું કરવાનું નથી મારા આગળ જાઓ। આપણે ટાર્ગેટ એવું રાખ્યું છે કે 2 વર્ષ સુધી પરફેક્ટલી મહેનત કરતું જ રહેવાનું છે અને કરતું જ રહેવાનું છે। જો 2 વર્ષ પછી બી કશું ના થાય ને તો છોડી દેવું પડે મારા આગળ જાઓ, સાચી વાત ને? 2 વર્ષ સુધી આપણે મહેનત કરવાની છે અને મેં નિશ્ચય કરી લીધો છે કે ગમે તે થાય 2 વર્ષ સુધી આપણે ટાઈમ આપવાનો છે ને આપવાનો જ છે। ભલે જે થવું હોય થાય, એક્ઝામ પાસ થાય ના થાય ગમે તે થાય। જો આ માર્ક્સ નહીં આવતા ને એટલે કેવું કે ડિમોટિવ થઈ ગયું છે મારા આગળ જાઓ અને કેવું હવે એક્ઝામના 30 જ દિવસ રહે છે એટલે કેવું થોડું પ્રેશર તો આવે ને અંદરથી અને આટલી બધી મહેનત કરી હોય આપણને અને હવે માર્ક્સ ના આવે એટલે કેવું લાગે તમને? સાચું કહો, તમે જ કહો કે ડિમોટિવેટ થવાય કે ના થવાય? પોતાનું મોરલ ડાઉન થાય કે ના થાય મારા આગળ લઈ જાઓ? મારો બી એવું જ થઈ ગયું છે અને આ ગયો ટેસ્ટ આવે ને તો 79 આવ્યા હતા, આ ફર 69 જ આવ્યા છે। કેવું 10 માર્ક્સનો ફરક એટલે મારા આગળ લઈ જાઓ, સમજો છો તમે? અને એટલું બધું ડિમોટિવ થઈ ગયો છું ને વાત ના પૂછો વાત, એવું થાય છે કે બધું છોડી દઉં। બોલો પણ હું એવું તો કરવાનો જ નથી, ગમે તે થઈ જાય આપણે કરવાનું છે। જો બધાને આવું જ થાય છે મારા આગળ, જો મને અત્યારે થઈ રહ્યું છે એવું ઘણા બધા લોકોને બી અત્યારે એવું જ થતું હશે, એટલે આપણે ટેન્શન નહીં લેવાનું।
આ મેદાનને છોડી નહીં દેવાનું. ભલે રિઝલ્ટ ગમે તે આવે, જીતાય કે હારી જવાય, પણ આપણે આ મેદાનને નથી છોડવાનું. બસ મારું ટાર્ગેટ એવું જ છે કે 2 વર્ષ સુધી આ મેદાનને આપણે છોડવાનું નથી અને 2 વર્ષની અંદર ગમે તો લાગી જ જઈશું મારા કલે જાઓ. આપણું મિશન એ છે, આપણું ગોલ એ છે કે પોલીસ બનવાનું. પણ હવે ઉપરવાળો શું ચાહે છે એ તો ભગવાનને જ ખબર છે મારા કલે જાઓ. આપણા હાથમાં કંઈ છે નહીં, આપણે તો કઠપુતલી છે, આપણે ખાલી મહેનત કરતું રહેવાનું છે. હાલો મારા કલે જાઓ, 4:30 થવાયા છે, તો ઘરે જઈએ, થોડા ફ્રેશ થઈએ અને પછી પાછા આપણે રિવિઝન કરવા બેસી જઈએ. હાલો. અને મિત્રો, સતત મહેનત કર્યા પછી પણ જો રિઝલ્ટ ના મળે ને, તો એવું નહીં વિચારવાનું કે આપણાથી નહીં થાય, આપણા નસીબમાં નથી, તો ઉપરવાળા ઉપર છોડી દેવાનું. અને ઉપરવાળાએ કિસ્મતમાં આનાથી બી બેસ્ટ, કદાચ આનાથી બી બેસ્ટ આપણા લાઈફમાં લખ્યું હોય ને, એટલા માટે જ ના થાય મારા કલે જાઓ. તો તમે બહુ જ બધી મહેનત કરતા હોય ને તમને જે સફળતા ના મળે ને, તો ઉપરવાળા ઉપર છોડી દેવાનું અને ઉપરવાળાના ભરોસે જ રહેવાનું. કેમ કે ઉપરવાળા આપણાએ અત્યારે જે મહેનત કરી રહ્યા છે ને, એના કરતાં પણ બેસ્ટ લખ્યો છે. તો હાલો, હવે હું ડીમોટિવ નહીં થઉં અને કેવું પોઝિટિવ રહેવાનો થોડો ટ્રાય કરીશ. કેમ કે માર્ક્સ ઓછા છે એટલે કેવું કે ડીમોટિવેશન થઈ જાય મારા કલે જાઓ. સાચી વાત ને? પણ કંઈ વાંધો નહીં, આપણે પોઝિટિવ રહેવાનો ટ્રાય કરીશું. તો મિત્રો, અત્યારે 7 વાગી ગયા છે અને હું 4:30 વાગે ઘરે આવ્યો. પછી સામરખા થોડું કામ હતું તો કામથી ગયો તો મારા કલે જાઓ. અને અત્યારે પાછો ઘેર આવી ગયો છું. તો શું કામ હતું એ તમને કહેવાયું નથી. જ્યારે ટાઈમ આવશે ત્યારે હું બધું કહી દઈશ. પછી હું બધી જ વાતો કહીશ મારા કલે જાઓ. અત્યારે કહેવાયું નહીં, સમજી જાઓ. તો હાલો, હવે અત્યારે તો વાંચવાનું મૂડ નથી અને કેવું કે ડીમોટિવ જેવું થઈ ગયું છે. તો આજે ભાઈબંધનું લગ્ન છે અને ગરબા છે, તો પછી અહીંયા આગળ થોડું કેવું માઇન્ડ ફ્રેશ કરે, ગરબા ગાવા જઈશું મારા કલે જાઓ. તો હાલો, હવે મળીએ કાલે. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.